अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। वच्चे तफावत समझावो। प्रतिष्ठित आत्मा ने अहंकार वच्चे शू तफावत छे समझावो। प्रतिष्ठित आत्मा ने जीवतो अहंकार बने एक ज छे। शुं कीधुं? અને પ્રતિષ્ઠિત આત્મા બંને, પણ મરેલો અહંકાર ને પ્રતિષ્ઠિત આત્મા બે જુદા છે। આ મન વચન કાયાની સાથે જે સંલગ્ન છે એ મરેલો અહંકાર છે। એવો છે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા। એટલે એનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને ક્રિયા એ છ વસ્તુ શું છે? ડિસ્ચાર્જ, એટલે મરેલી, મિકેનિકલ છે। અને જે જીવતો જે છે પ્રતિષ્ઠિત આત્મા, ચાર્જ, જાગ્રત, એનો અહંકાર જે છે એ બંને એક જ છે। અહંકાર વગર સંસારનો કે મુક્તિનો બેમાંથી એકે પુરુષાર્થ હોઈ શકે? પુરુષાર્થ કરનારો તો જોઈએ કે નહીં? આત્મા ભણીએ પુરુષાર્થ કરવા માટે અહંકાર જોઈએ, અને સંસાર ભણી પુરુષાર્થ કરવા માટે પણ અહંકાર પુરુષાર્થ કોણ કરે? કોણ કરે? સમજાય છે? એટલે જ્ઞાની પુરુષ કહે છે કે અમે તમારો અહંકાર ઓગાળી નાખ્યો। એ શું? તો કે છે કે આ જેનાથી આ મન વચન કાયાની માલિકી રહેતી હતી, મન વચન કાયાને ચલાવનારો છે એવું માનતો હતો, જેનાથી અજ્ઞાનતા વધતી હતી, એ બધો અહંકાર શું કર્યો? ઓગાળી નાખ્યો। ખ્યાલ આવ્યો? અને એ અહંકારને કાઉન્ટરવેટ શું આપ્યું? તો કે હું ખરેખર ચંદુલાલ છું, એની જગ્યાએ હું વ્યવહારથી ચંદુલાલ છું કરી આપ્યું, અને ખરેખર હું શુદ્ધાત્મા છું। એટલે આ અહંકાર ક્યાં મૂક્યો? ત્યાં મૂક્યો। હવે ખરેખર હું શુદ્ધાત્મા છું, ખરેખર ચંદુલાલ નથી। ચંદુલાલ તો કર્મ ભોગવવાનું સાધન, જે વ્યવસ્થિત શક્તિને આધીન છે, એ મારે આધીન નથી। સમજી ગયા? એટલે અહંકાર, પણ અહંકાર કેવો કહેવાય? પ્રતિષ્ઠિત આત્માને, કારણ કે જ્ઞાન પ્રાપ્ત થયું છે માટે સમ્યક કહેવાય। કેવો કહેવાય? સમ્યક અહંકાર। આત્મા ભણી લઈ જનારો। શું કીધું? આત્મા ભણી લઈ જનારો। સમજાય છે ને? એટલે સમ્યક અહંકાર કહેવાય। અહંકાર પણ સમ્યક અહંકાર। પણ અહંકારની ડેફિનેશન એ ટાઈપ બી થાય છે ને કે ભ્રાંતિ, ગમમાં પણ દેહમાં, બરાબર? અને આ બાજુ સમ્યક તો તમને વે ટુ મોક્ષ લઈ જાય છે, તો પછી એનો અહંકાર કેમ કહેવામાં આવે છે? અહંકાર હંમેશા શું છે કે એક શબ્દનું જે ડિસ્ક્રિપ્શન કર્યું છે તે વખતે ડિસ્ક્રિપ્શન કરનારના માઇન્ડની અંદર અહંકાર એ નેગેટિવિટીના ફોર્મમાં હોય તો જવાબ આવો નીકળે। ખ્યાલ આવ્યો? હું કોઈને આમ કરી નાખું ને, આમ કરી નાખું ને, આવું કરી નાખું ને, આવું ના થવું જોઈએ ને, એ જે અહંકાર છે એ દ્રષ્ટિમાં હોય અને પછી જવાબ આપે તો કેવો આવે? કે અહંકાર હોવો જોઈએ નહીં, અહંકાર તો તમને અધોગતિમાં લઈ જાય, અહંકારથી તમારું પતન થાય। એ એક વસ્તુ એ એક એંગલથી કરેક્ટ છે, પણ સનાતન સિદ્ધાંત નથી। સનાતન સિદ્ધાંત એટલે અહંકાર કેવળ દર્શન સુધી જોઈશે, કેવળ દર્શન સુધી જોઈએ, એ એક વ્યૂ પોઈન્ટ થયો। અને એક વસ્તુ છે કે ભ્રાંતિ એ અહંકાર છે। ભ્રાંતિ એ અહંકાર નથી, ભ્રાંતિ એ અજ્ઞાનતા છે। નહીં, અહંકારની વ્યાખ્યા દાદા એવું કીધું કે જ્યાં તમે જે સ્વરૂપે નથી તેને તમે પોતાનું સ્વરૂપ માનો છો, એને તમે અહંકાર કીધો, એની વ્યાખ્યા આપી। એ એંગલ જુદો છે, એ અજ્ઞાનતા જ છે। શું છે? અને એ અજ્ઞાનતા છે। હા, એ શું કહેવા માંગે છે સાંભળો તમે। અને જ્યારે તમે દૂર થાય છે, સાંભળો, ત્યારે અહંકાર કેવો? જ્ઞાની પુરુષે શું કીધું કે તમે જે નથી એને તમે છે માનો છો। શું કીધું? નથી તેને છે માનો છો, એ મિથ્યા અહંકાર છે। કેવો? અને તમે જેને છે ને છે માનો છો એ સમ્યક અહંકાર છે। શું કીધું? દાખલા તરીકે રાજા એવું કહે કે હું રાજા છું, તો એનો અહંકારી કહીએ આપણે સામાન્ય રીતે? અને કોઈએ પીધો હોય ને પછી કે હું રાજા છું, તો
આ તો અહીંયા એ જ ક્લિયર થાય છે ને, જે છે તમે બરાબર, તો પછી આના સમ્યક અહંકાર શું કરવા ત્યાં કહેવાય? અહંકાર શબ્દ એટલા નથી આવતો. માટે સાંભળો નહીં, આ બધા પ્રશ્નો સરસ છે. એ કે છે જે છીએ એ કહીએ છીએ, તો પછી એને અહંકાર સામે કીધો. એને અહંકાર કહેવાતો નથી એવું કહે છે. મારી વાત સાંભળો, ના અહંકાર જ છે, પણ શું છે સમજાવું તમને. કે હું ચંદુલાલ છું એ માનનારો ચંદુલાલ નથી, બરાબર. ને હું શુદ્ધાત્મા છું એ માનનારો શુદ્ધાત્મા નથી. હા એ બરોબર છે. હું શુદ્ધાત્મા કે ના 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 બરોબર છે સ્વામીજી. કારણ કે એની પાસે તો માત્ર બિલીફ છે. બરોબર છે. ચંદુલાલ પોતે એવું નથી કહેતા કે હું ચંદુલાલ ના. છું. સાહેબ તમે અહીં- બિલીફ છે. સાહેબ તમે જે અહીં કહો છો કે હું શુદ્ધાત્મા છું, એ બિલીફ છે, પણ belief મૂળ છે. સ્વરૂપે તો શુદ્ધાત્મા છે જ ને. જેમાં રાજા વાળું તમે દ્રષ્ટાંત આપ્યું હા. બરાબર, તો હું રાજા છું બરાબર, તો પછી એ અહંકાર નથી કે હું રાજા છું ને રાજા કહું છું ને. પણ સાંભળો, અહીંયા રાજા છે એ ફિઝિકલ ફોર્મ છે, અહીંયા શુદ્ધાત્મા ફિઝિકલ ફોર્મ નથી. એટલે બોલનારો જે છે એ ફિઝિકલ છે, પ્રતિષ્ઠિત આત્મા છે, બરોબર. એ આત્મા નથી. હું ચંદુલાલ બોલે છે એ પણ ફિઝિકલ નથી, ના પણ બોલનારો. પણ ડાયરેક્ટ જ્ઞાન પ્રકાશમાં જ્યારે શુદ્ધાત્માના પ્રકાશમાં ડાયરેક્ટ તમે વાત કરો, તો પ્રતિષ્ઠિત આત્માની આમ જોવા જાઓ તો ડાયરેક્ટ ફ્લો હોય, તો એ પ્રતિષ્ઠિત આત્માનું વિશેષણ ક્યાં રહેશે એમ કહું છું. તો પછી શુદ્ધાત્માનું વિશેષણ શું ને પ્રતિષ્ઠિત આત્માનું વિશેષણ શું? તો કે છે કે પ્રતિષ્ઠિત આત્મા એટલે જેવી પ્રતિષ્ઠા કરશે એવું ફળ આવશે. બરાબર. પણ નહીં. ફળનો મતલબ તે નહીં. હું અત્યારે નરકલોકને લાયક પ્રતિષ્ઠા કરું તો પ્રતિષ્ઠા કરનારો પ્રતિષ્ઠિત આત્મા, એનું ફળ મને નરક ગતિમાં મળશે. બરાબર. પણ પ્રતિષ્ઠિત આત્મા પોતે નરક ગતિ નહીં. ના સમજાયું? હું શુદ્ધાત્મા છું એવી મારી જે બિલીફ છે, એ પહેલા હું નામધારી હતો એ બિલીફ હતી, એને મિથ્યા કીધી, અને હું શુદ્ધાત્મા છું એને સમ્યક કીધી. સમ્યક એટલે સવળી, મિથ્યા એટલે અવળી. આ સવળી જે મારી બિલીફ થઈ, એના કારણે હવે મારો પુરુષાર્થ જે હું નામધારી છું એને આધારે થતો હતો, જે સંસાર વધારવાનો, અજ્ઞાન વધારવાનો, મોહ વધારવાનો, એ હવે નહીં થાય. કારણ કે હવે મને ખ્યાલ આવ્યો કે હું શુદ્ધાત્મા છું, એટલે અજ્ઞાન ઘટાડવાનો, મોહ ઘટાડવાનો, સમજાય છે, સંસારલક્ષી પુરુષાર્થ ઘટાડવાનો હવે એ પુરુષાર્થ કરે છે. બરાબર. એટલે દ્રષ્ટિ બદલાઈ માટે આટલો ફેર પડ્યો. પુરુષાર્થ કરનારો તો તેનો તે જ છે, એ બે નથી. પણ એક એંગલ એ થાય છે કે નહીં. દ્રષ્ટિ બદલાઈ બરાબર, અને બીજું એંગલ એ થાય છે કે ડાયરેક્ટ ફ્લો. બરાબર. હા, આજે તમે જે વ્યૂ પોઈન્ટ થી વાત કરો છો કે દ્રષ્ટિ બદલાઈ, જે અવળી હતી એ સવળી થઈ, અને બીજો ફ્લો એ થાય છે કે ડાયરેક્ટ બી એ ફ્લો આવી રહ્યો છે કે જે ઓરિજિનલ જ્ઞાનનો ફ્લો હોવો જોઈએ, કે જેમાં કોઈ જાતનો અહંકાર નથી, કોઈ જાતની અપેક્ષા નથી. બરાબર. તો એ વ્યૂ પોઈન્ટની વાત કઈ રીતે છે? બંને અપેક્ષાઓ મને સમજાવો. એટલે આત્માની અંદર મૂળ આત્મામાં તો નામ જ નથી. શું નથી? નામ નથી. આ તો સંજ્ઞા છે. બરાબર. એક વસ્તુને ભાગાકાર કરવા માટે તમને જ્ઞાનીએ સબસ્ટિટ્યુટ આપ્યું કે જે આ જ રિલેટિવ જગતમાં સર્વમાન્ય છે, બરાબર. દેહ અને આત્મા. એટલે એક ટાઇટલ મળ્યું. શું મળ્યું? ટાઇટલ. પણ આ ટાઇટલ આત્મા છે એ જનરલ ટાઇટલ છે, અને નામ છે એ ઇન્ડિવિડ્યુઅલ ટાઇટલ છે. જે વસ્તુ સર્વમાન્ય છે કે ભાઈ અમે શરીર અને આત્મા બે વસ્તુ છે, તો શરીર છે નામધારી છે ત્યાં સુધી રિલેટિવ સત્ય છે, બરાબર. અને આત્મા છે તો રિયલ સત્ય છે. તો આ એક વ્યૂ પોઈન્ટ છે. શું છે? વ્યૂ પોઈન્ટ. આ વ્યૂ પોઈન્ટ એટલે કે જે મારી દ્રષ્ટિમાં રિલેટિવ વ્યૂ પોઈન્ટને જ રિયલ માનતો હતો, ત્યાં સુધી સંસાર વર્ધમાન થતો હતો. બરાબર. હવે રિલેટિવને રિલેટિવ માનું છું, રિયલને રિયલ માનું છું, એટલે મારો મિથ્યા પુરુષાર્થ બંધ થઈ ગયો. એટલે પુરુષાર્થ બંધ થઈ ગયો, ભ્રાંતિ દૂર થઈ ગઈ, તો એ મિથ્યા જો પુરુષાર્થ. હા મિથ્યા પુરુષાર્થ સમ્યક બંધ- ચાલુ થયો. સમ્યક ચાલુ થયો અથવા પ્યોર ચાલુ થયો. આપણે એક હા. વન ટાઇટલ એ બોલો. ગણીએ કે એક બાજુ રાઈટ બિલીફ હોય બરાબર, તો એનું રિઝલ્ટ તો કેવળ જેવું જ હોય ને. જુઓ, પુરુષાર્થ કોઈ દિવસ પ્યોર હોઈ શકે નહીં, પ્યોર તરફ નો હોય. બરાબર.